બીજી લહેર આવી અને એમાં ગામડાઓમાં મોટી અસર થઈ, તો એનું કારણ શું લાગે છે? देखिए, कोरोना से बचने के लिए या कोरोना को फैलने से रोकने के लिए 4 चीज़ें बहुत ज़रूरी है। एक तो मास्क पहनना, दूसरा आपका सैनिटाइजेशन जिसको बोलते हैं बार बार हाथ धोना, तीसरा सोशल डिस्टेंसिंग करना, और चौथा आपका वैक्सीनेशन का जब भी टर्न आए वैक्सीनेशन करवाना। अब मास्क ऐसा है कि अगर मास्क हम लोगों ने पहना हुआ है, उसको ठीक से टाइट करके रखा है मुंह में, तो कोरोना होने के चांसेस, आपकी संभावना बहुत कम हो जाती है। सावधानी हमको ये बरतता है कि मान लीजिए किसी को सर्दी खांसी है या छींक आती है, तो उसको हाथ से नहीं करना है, आपको कोहनी से करना है, जिससे कि आपके हाथ में कोई ऐसा चीज़ ना आए, आपका थूक का सलाइवा जिसमें कोरोना वायरस हो, और उससे आपने कहीं और छुआ तो वहाँ कोरोना हो सकता है। तो एक बड़ी छोटी सी सावधानी है कि जी आपको छींक आए, आपको जो है खांसी आए, तो आपको क्या सावधानी बरतना है। और अगर लगता है कि मान लीजिए आपके हाथ अगर छू भी गया है, तो उसमें आपको तुरंत आपको हाथ धोना है। इसलिए बार बार हाथ धोना साबुन से ये बहुत आवश्यक है। कोई ये ज़रूरी नहीं कि आपके पास अल्कोहल बेस्ड कोई सैनिटाइज़र हो या वो आप बाज़ार से खरीदना पड़े। साबुन से बार बार धोना ही इसके लिए जो है बहुत इफ़ेक्टिव एक तरीका है। तीसरी बात कि आपको सोशल डिस्टेंसिंग, ये बहुत ज़रूरी है। कई बार ऐसा भी होता है कि हमारे पास यदि मास्क किसी कारण से उसकी स्ट्रिंग टूट गई है या कुछ ऐसा हो गया नहीं है, आप अगर सोशल डिस्टेंसिंग मेंटेन रखेंगे तो आपको कोरोना होने के चांसेस बहुत कम हो जाते हैं। और चौथा, वैक्सीनेशन के बारे में जब भी आपका टर्न आए, आप बगैर किसी डर के वैक्सीनेशन लगाइए, अपने को आपको संभालिए, परिवार को बचाइए और देश को बचाइए। धन्यवाद। સાહેબ, સુરેન્દ્ર સાહેબ, તમે છેલ્લા કોરોનામાં આ બીજી લહેરમાં સતત તમે પેશન્ટને, વાલીઓને જે જોઈ રહ્યા હતા, એનું જે ફિલિંગ થતું હતું અને એમાં શું લાગતું હતું કે શું કરવું જોઈએ આપણે વધારે? ખાસ કરીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં શહેરના પણ પેશન્ટ આવે છે અને ગ્રામ્ય વિસ્તારના પણ પેશન્ટ આવે છે। તો જ્યારે આ બીજી લહેરમાં, બીજા વેવમાં જે પેશન્ટ આવવાની શરૂઆત થઈ, તો ઘણા બધા પેશન્ટ એકસાથે આવી જવા માંડ્યા। પહેલાં લોકો થોડા ગફલતમાં રહ્યા અને ફ્રીલી બધા મૂવ થતા, ડિસ્ટન્સિંગ ના રાખ્યું અને સાવચેતી ના રાખીને પછી ધીમે ધીમે ઇન્ફેક્શન સ્પ્રેડ થયું, તો ઘણા બધા કેસ થયા અને મૃત્યુ પણ થવાના શરૂ થયા। એટલે લોકોમાં ખૂબ ગભરામણ અને ખૂબ જ ડર હતો અને મેડિકલ ફેસિલિટી પણ એટલી નજીકમાં ના હોય અને લોકો જવા માટે પણ તૈયાર ના હોય, ઘરગથ્થુ ઉપચાર પણ કરતા હોય। એટલે વધારે તકલીફ થાય, તાવ વધારે આવે કે શ્વાસ લેવામાં તકલીફ પડે, વધારે બીમારી થઈ જાય, ત્યારે લોકો દવાખાને આવતા હતા અને આવે ત્યારે ખૂબ જ ગભરાયેલા, ખૂબ જ ડરેલા હોય। અને જે સાવચેતી રાખવાની હોય, ઘરમાં કોઈને પણ તાવ આવે તો તરત આઇસોલેટ કરી દેવું જોઈએ અને માસ્ક પણ પહેરવો જોઈએ, બીજા સગાએ પણ માસ્ક પહેરવો જોઈએ અને લાવે તો પણ અલગથી ડિસ્ટન્સ રાખીને લાવવા જોઈએ। તો એ સાવચેતી ખાસ કરીને રાખવામાં આવતી હતી। એના લીધે ઘરમાં જો એક દર્દી હોય તો એનો જે બીજા સંબંધીને પણ લાગવાની શક્યતા રહે અને એક જ ઘરમાં 2-3 કેસ થઈ જાય, લગભગ બધા જ ફેમિલી મેમ્બરનું ઇન્ફેક્શન થઈ જાય, એવું બને છે। એટલે આ સાવચેતી લોકો નહોતા રાખતા, પણ અમે એને સમજાવતા હતા। અહીંયા આવ્યા પછી પણ લોકોના સગાઓ પેશન્ટ આઈસીયુમાં હોય કે વોર્ડમાં હોય એની સાથે રહેવાનો આગ્રહ રાખતા હતા અને એને નજીકથી એકદમ કોન્ટેક્ટમાં આવે, માસ્કનો પણ બરાબર ઉપયોગ ના કરે તો એના લીધે દર્દીની સાથે એના સગાને એને પણ ચેપ લાગવાની પૂરેપૂરી શક્યતા રહે। તો અમારા સ્ટાફ નર્સ હોય કે ડૉક્ટર હોય એના માટે મોટી જવાબદારી હતી। એક તો એને અંદર જતાં અટકાવવા અને એનું ડિસ્ટન્સ રખાવવું અને એને પણ ચેપથી બચાવવા અને દર્દીને પણ સારા કરવા। એટલે આવી પરિસ્થિતિમાં પણ લોકોને સમજણ આપતા અને ઘણો ટાઈમ લાગ્યો અને સારવાર કરીએ, ટેસ્ટ કરીએ, લોકોને ગભરામણ હોય પણ બધા દર્દીઓને કંઈ બધું છેલ્લે વેન્ટિલેટરના આઈસીયુમાં રાખવાની જરૂર નથી હોતી। કેટલાક દર્દીઓ હોય 2-4% એને વેન્ટિલેટર કે આઈસીયુની જરૂર પડે છે। બાકી સામાન્ય દર્દીઓ યંગ હોય તો હોમ આઇસોલેશનમાં ઘેર પણ સારા થઈ જાય, એને મોનિટરિંગને, ટેસ્ટિંગની ને એના ડૉક્ટર માર્ગદર્શનની જરૂર હોય છે અને કેટલાક થોડા સામાન્ય પ્રકારના હોય એ વોર્ડમાં રાખીને પણ સામાન્ય ઓક્સિજન આપીને પણ સારા થઈ જાય। બહુ ઓછા દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડે, પણ બધા લોકોનો એવી અપેક્ષા હોય કે અમને ઓક્સિજન કેમ ના મળે, અમને વેન્ટિલેટર કેમ ના મળે, પણ જેને જરૂર હોય એને જ આપવું જોઈએ, જરૂર હોય એને આપણે ના આપીએ અને જેને ના જરૂર હોય એને આપણે આઈસીયુમાં સોડાવીને ઓક્સિજન આપીએ
તો એના લીધે પણ આપણા સંસાધનોનો દુરુપયોગ થાય. તો એ ડૉક્ટરની સલાહ બધાએ સમજવી જોઈએ. એ પ્રમાણે સારવારનું જે શેડ્યુલ હોય એને ફોલો કરવું જોઈએ, તો આપણે વધારે દર્દીઓને સારા કરી શકીએ. હેમંત સાહેબ, તમે તો દર્દીઓ સાથે કન્ટિન્યુટી છેલ્લા 2 મહિનામાં આ મહામારીમાં જોયું, અને એમાં જે દવાઓ રેમડેસિવિર ઇન્જેક્શન જે કંઈ ઉપયોગ કર્યા અને એનાથી જે કંઈ આડઅસરો કે એમાંથી શું પેશન્ટોને કેરટેક રાખવી જોઈએ અને એમાં શું થઈ શકે, આપણે શું કરી શકીએ? તો આજનો અને અત્યારનો સૌથી મોટો આમ તો સળગતો સવાલ છે કે રેમડેસિવિર શું બધાને દેવું, કેટલાને દેવું, દેવું કે ના દેવું, દઈને શું કાળજી રાખવી, દીધા પછી શું કાળજી રાખવી, પહેલાં શું ધ્યાન રાખવું. તો આ બધાને હું આન્સર કરી શકું એ રીતે સમજાવીશ કે રેમડેસિવિરની જરૂર જો બધી જ ગાઈડલાઈનો તપાસવામાં આવે, ભારતની હોય, એમ્સની હોય કે ફોરેનની હોય, એમાં એનો ઉપયોગ ઇન્વેસ્ટિગેશનલ પર્પસ / રિસર્ચ પર્પસ, એનું ગુજરાતી અનુવાદ સંશોધ માટે અને ઇન્વેસ્ટિગેશન માટે વપરાતી ડ્રગ્સ છે. તો એનો યુઝ જો સંશોધન માટે અને ઇન્વેસ્ટિગેશન માટે થવાનો હોય તો એના ક્રાઇટેરિયા શું છે, એમ કરીને એના ક્રાઇટેરિયા આપવામાં આવેલા છે. એક એન્ટીવાયરલ ડ્રગ છે, એટલે ઓબ્વિયસલી લોકોને એવું હતું કે વાયરસને મારે એવી મોટામાં મોટું સારામાં સારું ઇન્જેક્શન. પણ એનો ક્યારે ઉપયોગ કરવો? તો જ્યારે ઓક્સિજનનું પ્રમાણ 90 થી 94ની વચ્ચે રહેતું હોય, જ્યારે ઓક્સિજનની કમી અને ઓક્સિજન ઉપર દર્દી તમારું હોય ત્યારે એને વાપરવું જોઈએ. જ્યારે તમે એનું ક્લિનિકલ કન્ડિશન પ્લસ રેડિયોલોજિકલ કન્ડિશન, ખાલી લેબ રિપોર્ટ જોઈને કે ખાલી સીટી સ્કેન જોઈને કોઈ દવા નક્કી નથી થતી હોતી. લેબ રિપોર્ટ, સીટી સ્કેન અને ડૉક્ટરને એ દર્દી ક્લિનિકલી કેવું લાગે છે, આ બધાનો સમન્વય કરીને દવાઓ આપવામાં આવે છે. તો જ્યારે સીટી સ્કેનની અંદર પણ ન્યુમોનિયાનું પ્રમાણ વધારે હોય, ઓક્સિજન ઘટતો હોય અને આ દવા સૌથી વધારે ઇફેક્ટિવ પહેલાં 7 થી 10 દિવસોમાં હોય છે, જ્યારે એન્ટીવાયરલ તરીકે એને વાપરવી છે ત્યારે. તો માત્ર ને માત્ર આવા લોકોને આ ડ્રગ્સ આપવી જોઈએ. પણ સોશિયલ મીડિયાના કારણે, લોકોમાં વાતો થવાના કારણે આ ડ્રગ નથી મળતી એટલે નથી મળતી તો જલ્દી લઈ લેવી, એના કારણે ઘણું બધું થયું છે જે હું વર્ણવતો નથી. પણ આ ડ્રગનો ઉપયોગ જેટલા મેં ઇન્ડિકેશન તમને કીધા, જેટલા મેં લક્ષણો તમને પહેલાં સમજાયા, એટલામાં જ આને વાપરવી જોઈએ. ઘરે આપવાથી, વગર ડૉક્ટરની દેખરેખ આપવાથી એના ઘણી બધી આડઅસરો છે. લીવર પર સોજો આવી શકે છે, કિડની પર સોજો આવી શકે છે, એનાથી સામાન્ય તાવ કળતર પણ વધારે આવી શકે છે જો ડૉક્ટરની સલાહ લીધા વગર લેવામાં આવે તો. એટલે મારી અપીલ છે કે તમારા કોઈ પણ એમડી ડૉક્ટર કે નિષ્ણાંત ડૉક્ટરના માર્ગદર્શનથી જ આ રેમડેસિવિર ઇન્જેક્શન લેવું જોઈએ અને એ કે એ મુજબ જ લેવું જોઈએ. સાહેબ, હવે આમાં બીજી વસ્તુ એ છે કે હવે આ 3rd લેયરની વાત કરે છે અને 3rd લેયરમાં બાળકો પર વધારે અસર થાય, એ બહુ મોટી લોકોને ચિંતાનો વિષય છે. તો એમાં આપણે લોકોને જાગૃત કરવા જોઈએ, કેવી રીતે કરવા જોઈએ, એમાં ચિંતામુક્ત કેવી રીતે થઈ શકે, શું આપણે કરવાથી આ થઈ શકે? 3rd લેયર, પહેલી લેયર ને બીજી લેયર, જો એમાં જોઈએ પહેલી ને બીજી લેયરમાં તફાવત, તો બીજી લેયરમાં ફેલાવાનું પ્રમાણ ખૂબ જ ઝડપ હતું કે કોઈ એકને, જેમ કે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે વાત કરી કે ફેમિલીમાં એકને થયો હોય તો તાત્કાલિક બીજાને થઈ જાય છે. બીજું, યુવાન લોકોમાં પણ એ જલ્દી પ્રસરી જતો હતો, પહેલાંમાં એવું નહોતું જોવા મળતું. અને ત્રીજામાં જેમ વસંતભાઈ પૂછે છે આપણને કે હવે ચિલ્ડ્રનમાં પણ આવશે કે નહીં, તો ઘણા બધા કેસ રિપોર્ટ છે કે સિંગાપોર એક સ્ટ્રેઇન છે જે ઝડપથી ચિલ્ડ્રનમાં ફેલાય છે. એ ફેલાવતો રોકવા માટે પણ જે આપણે એડલ્ટમાં તાકેદારી રાખતા હતા કે તાત્કાલિક એને ટેસ્ટિંગ કરાવી લેવું જોઈએ, યોગ્ય વેક્સિનેશન કરાવી લેવું જોઈએ અને તાત્કાલિક સારવાર એની કોઈ પણ એજ્યુકેટેડ કે એમડી પીડિયાટ્રિક્સ પાસેથી લઈ લેવી જોઈએ. નહીં કે એનો કોઈ ઘરગથ્થુ ઇલાજ કરીએ કે એના કોઈ આડાઅવળા આજુબાજુના કોઈ પણ લોકોના કહેવાથી દવા ચાલુ કરી દઈએ. કોઈ એમડી પીડિયાટ્રિક્સ ડૉક્ટરની સલાહથી, બાળરોગ નિષ્ણાંત ડૉક્ટરની સલાહથી જ એની સારવાર લેવી જોઈએ અને ગભરાવવું જોઈએ નહીં. જે પણ એના ટેસ્ટિંગ થતા હોય એ કરાવી લેવા જોઈએ. એમાં મૃત્યુનો દર
અત્યાર સુધીના ડેટા મુજબ ઓછો છે. એટલે એ કોઈ ખુશીની વાત નથી, ખાલી જાણકારી માટે કહું છું કે આ બાળકોમાં મૃત્યુનો દર ઘણો ઓછો રહે છે કોરોના થાય તો. પણ જે ડાયાબિટીસ હોય, એમ કે કોરોના થઈ ગયો હોય અને ડાયાબિટીસ હોય અને ફંગસ, જે બ્લેક ફંગસનો બહુ મોટું અત્યારે ભયંકર, ગઈકાલ 3 દિવસ 2-3 દિવસ પહેલાં મેં પેપરમાં અને ન્યૂઝમાં જોયું તો રાજકોટમાં 400 કેસ, અમદાવાદમાં 1100 કેસ, અને આંખો નીકળી જાય ને એ બધું, અને બહુ મોટું એક્સપેન્સિવ છે. તો એમાં પણ કંઈક માર્ગદર્શન આપણે. જે બ્લેક ફંગસની વસંતભાઈ વાત કરી રહ્યા છે, એ બ્લેક ફંગસને જો મેડિકલ ભાષામાં કહીએ, જો કે અત્યારે બધાને આવડે છે, મ્યુકોરમાઇકોસિસ કહેવાય છે. એ ફંગસ બહુ ઝડપથી પ્રસરે છે નાક, કાન, ગળામાં, આંખમાં, મગજમાં, ઇવન ફેફસામાં પણ. આ બધી જ જગ્યાએ આ ફૂગ ઝડપથી પ્રસરે છે. એવું નથી કે આ રોગ હમણાં કોરોનાના કારણે જ આવ્યો છે, એ પહેલાં પણ આ રોગ થતો હતો. કોરોનામાં આનું પ્રમાણ વધ્યું છે. એના કારણો ઘણા બધા છે. જેમ કે એમને કીધું એમ ડાયાબિટીસ હોવાનો, જ્યારે શુગર અનકન્ટ્રોલ્ડ રહેતું હોય. કંટ્રોલ્ડ એટલે શું? કે તમારું શુગર જે તમારા એમડી ડૉક્ટરે કીધેલું છે એની બાહેંધરીમાં રહેતું હોય, ફાસ્ટિંગ હોય, પોસ્ટ પ્રાન્ડિયલ હોય, કે 3 મંથનો HbA1c રિપોર્ટ હોય, આ બધું જો કંટ્રોલમાં રહેતું હોય તો એને કંટ્રોલ શુગર કહેવાય. પણ જ્યારે આ બધું ના રહેતું હોય એને અનકન્ટ્રોલ્ડ શુગર કહેવાય. તો જ્યારે કોરોનાના દર્દીઓને અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ હોય, એક બીજું, એમને જે બી દર્દી દાખલ થાય આઈસીયુમાં કે વોર્ડમાં, તો એમને IV સ્ટીરોઇડ્સ આપવા પડે છે. એનાથી પણ ઇમ્યુનોસપ્રેશન એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. સાથે સાથે ડાયાબિટીસનું પ્રમાણ પણ એ દવા વધારે છે. એટલે આના ચાન્સ મ્યુકોરમાઇકોસિસ થવાના વધી જાય છે. શુગર અનકન્ટ્રોલ રહે છે. જેને ડાયાબિટીસ અનકન્ટ્રોલ રહેતો હોય, IV સ્ટીરોઇડ્સ જે આપવામાં આવે છે કોરોનાની સારવારમાં, એના કારણે. ત્રીજું, જે તમે ડ્રગ્સનું નામ સાંભળ્યું હશે, ટોસિલિઝુમાબ, બાઇટોલિઝુમાબ, બીજા ઘણા બધા એવા ડ્રગ્સ છે જે બેસિકલી ઇમ્યુનોસપ્રેસિવ ડ્રગ્સ છે. ઇમ્યુનોસપ્રેસિવ મેં હાલમાં જ કીધું એમ સ્ટીરોઇડની જેમ રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે એવા ઇન્જેક્શન્સ. આ બધાના યુઝના કારણે આ મ્યુકોરમાઇકોસિસનું પ્રમાણ વધ્યું હોય એવું લાગે છે. એનું કોઈ સચોટ કારણ કે આ જ કારણ છે એ મળ્યું નથી, પણ આટલા કારણો હોઈ શકે જે ખબર છે આપણને. એક કારણ હમણાં તાજેતરમાં મેં પણ ન્યૂઝમાં વાંચ્યું કે ઓક્સિજન ઇન્ડસ્ટ્રીયલ વાપરવામાં આવે છે, એનું હ્યુમિડિફાયર સરખું જ રાખવામાં નથી આવતું, એટલે પણ થઈ શકે. આ બધી એક ધારણા છે કે આટલા કારણોથી મ્યુકોરમાઇકોસિસ થાય છે. જો મ્યુકોરમાઇકોસિસ થાય તો એના માટે સારવાર માટે એક ટીમની જરૂર પડે છે, જેમાં આંખ, નાક, કાન, ગળાના ડૉક્ટર, MD ફિઝિશિયન ડૉક્ટર, ન્યુરો ફિઝિશિયન ડૉક્ટર, દાંતના ડૉક્ટર, આ બધા જ ડૉક્ટરોની જરૂર પડે છે. એના માટે જે એન્ટીફંગલ ઇન્જેક્શન આપવામાં આવે છે એનું પણ ખાસ મોનિટરિંગ કરવું, એના કિડનીના રિપોર્ટ કરાવતા રહેવા, એના શુગરના રિપોર્ટ કરાવતા રહેવા, આ બધાની જરૂર હોય છે. રોગ 100% ઘાતક છે. 60 થી 70% ચાન્સ છે કે જીવલેણ પણ બની શકે. પણ જો એની વહેલેથી તકેદારી લઈને સારવાર કરવામાં આવે તો સર્જરીથી, દવાથી એ મટી પણ શકે છે. તકેદારી શું રાખવી કે આ રોગ ના થાય? તો તકેદારી માટે પહેલાં તો શુગરને કંટ્રોલ રાખવું. એના માટે જે જરૂરી તમારા ડૉક્ટર કહેતા હોય, ઇન્સ્યુલિન કે ડ્રગ્સ, એન્ટી ડાયાબિટીક ડ્રગ્સ વાપરવી જોઈએ. સ્ટીરોઇડનું પ્રમાણ જ્યુડિશિયલી વાપરવું જોઈએ, જરૂર મુજબનું વાપરવું જોઈએ. તો આ રોગ થતો અટકાવી શકાય છે. સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, હું તમને વાત કરું કે આવો રોગ થયો હોય તો આપણે અમરેલી જિલ્લો બહુ નાનો જિલ્લો છે અને અહીંયા આપણી પાસે એવી કોઈ મોટી કોઈ વ્યવસ્થા નથી. તો આપણે કેટલા આપણી હોસ્પિટલમાં પણ એમાં થોડું ધ્યાન આપવું જોઈએ. અગર તો આમાં કયા પ્રમાણમાં આમ જનતાને પણ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આવું થાય તો આવી હોસ્પિટલો કે આવી જગ્યા પર જવું જોઈએ. સંભાઈ મ્યુકોરમાઇકોસિસ છે એક પ્રકારનો ફૂગજન્ય રોગ છે. આપણે ફંગસ કહીએ છીએ અને મ્યુકર નામની ફંગસ છે સાહેબ, પરીક્ષા. એટલે આ મોટાભાગે કોરોના જુદી વસ્તુ છે. કોરોના વાયરસથી બીમારી થાય છે અને આ છે તે ફૂગથી બીમારી થાય છે. પણ કોરોના જેને થયો હોય એને મ્યુકોરમાઇકોસિસ થવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. અને જેને જે લોકો મોટાભાગે સાજા થઈ જાય પછી આ બીમારી થતી હોય છે. ઘણી વખત સાજા ના થયા ત્યાં પણ આ બીમારીની શરૂઆત થઈ જાય છે. એટલે એમાં
પરિચય કર્યો એવી રીતે માણસનો જે રોગ પ્રતિકારક શક્તિ છે એ ખૂબ જ ઘટી જાય છે. સામાન્ય રીતે આ ફૂગના આપણે સંસર્ગમાં આવીએ સામાન્ય માણસ તો એને ચેપ લાગતો નથી, કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે. પણ ઘણી બધી દવાઓથી, ડાયાબિટીસથી, બીમારીથી, શુગરથી, ઓક્સિજન હ્યુમિડિફાયરથી, ઘણા બધા કારણોસર ડિપ્રેશન વગેરે બધું એનાથી માણસની રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી ઘટી જાય કે આ ફૂગ એના સંસર્ગમાં આવે તો એમાં વધારો થાય. એના મોઢામાં વધે, નાકના સાઇનસમાં વધે, પછી ઓર્બિટમાં જાય, લંગ્સમાં પણ જાય અને મગજમાં પણ જાય ને એનાથી એનો ચેપ ફેલાય અને એનાથી આ બીમારી થાય. એટલે આ બીમારી થાય ત્યારે મોટાભાગે માણસ સારું થઈ ગયેલું હોય તો એને ફરીથી તાવ આવે અને સામાન્યમાં સામાન્ય લક્ષણ છે તે માથું દુખવાનું છે. મોટાભાગે માથું દુખે. મ્યુકોરમાઇકોસિસની શક્યતા એવા લોકોને હોય કે જેણે લાંબો સમય સુધી ઓક્સિજન થેરાપી લીધેલી હોય, કોરોનામાં લાંબો સમય સારવાર લીધેલી હોય, ટોસિલિઝુમેબ, કેઇટોલિઝુમેબ જેવા ઇન્જેક્શન લીધેલા હોય, જેને ડાયાબિટીસ હોય, જેને સ્ટીરોઇડ લાંબા સમય સુધી આપેલા હોય, એવા લોકોને મ્યુકોરમાઇકોસિસ થવાની શક્યતા વધારે રહે છે. તો જે ખાસ કરીને આવા જે લોકો હોય, ડાયાબિટીસ, ઓક્સિજન થેરાપી, એવી બધી બીમારીઓવાળા, એને ખાસ સારા થયા પછી સાવચેતી રાખવી જોઈએ. અને આંખમાં બળતરા થાય, ખાસ કરીને યુનિલેટર એટલે એક જ બાજુ થાય, એક જ આંખમાં સોજો આવે કે એક જ દાંત એક જ જડબામાં દુખે, એક બાજુ મોટો સોજો આવે છે, કાળા ધબ્બા પડી જાય, નાકમાંથી લોહી આવે કે નાકમાંથી કાળા ટપકા પડે, માથું દુખે, દાંત હલી જાય કે બધું થાય, છીક આવે, આવું બધું થાય તો એને તરત સાવચેતી રાખીને ડૉક્ટરને બતાવીને તરત તપાસ કરાવી શકીએ. જે સામાન્ય લક્ષણો છે તે તાવ અને માથું દુખવાનું, અને પછી જો સાઇનસમાં હોય તો સાઇનસના સિમ્પટમ્સ થાય ચિહ્નો, અને આંખમાં હોય તો આંખના થાય, એ રીતે ચિહ્નો થાય છે. તો તરત તપાસ કરાવીને એનું બધી એના ટેસ્ટ હોય છે બધા નિદાન કરવા માટે. એટલે ENTના ડૉક્ટર હોય છે, એ મોટાભાગે એની લેઝર એન્ડોસ્કોપી કરી અને બાયોપ્સી લઈ અને રિપોર્ટ આપતા હોય છે. જરૂર પડે તો MRI કરીને પણ ખબર પડે કે કેટલો સોજો છે અને કેટલું છે. અને ફંગસનું નિદાન થાય તો તાત્કાલિક દાખલ થઈ અને સારવાર ચાલુ કરાવી. અમરેલી જેવી હોસ્પિટલમાં આના માટે મોટી સુવ્યવસ્થિત હોસ્પિટલની અને ટીમની જરૂર પડે, તો એને સર્જરીની પણ જરૂર પડી શકે અને હાયર સેન્ટરમાં મોકલી શકાય. કારણ કે આ જે છે લાંબા સમયની બીમારી છે. મ્યુકોરમાઇકોસિસ છે એ આટલું ટીમ વર્ક તો કરવું જ પડે, ઉપરાંત ઘણી વખત સર્જિકલ ઇન્ટરવેન્શનની જરૂર પડે, રિપીટેડ સર્જરી કરવી પડે, વારે સર્જરી કરવી પડે, આંતરે દિવસે બધા લોહી પેશાબના રિપોર્ટ કરવા પડે, MRI પણ વારંવાર કરવું પડે, અને લાંબો સમય સુધી એની જે એમ્ફોટેરિસિન બીની દવાઓ આપવી પડે, એ પણ મોંઘી હોય છે, ઘણી વખત ઉપલબ્ધ પણ નથી હોતી. અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં જઈએ તો લાખો રૂપિયાનું ખર્ચ થઈ જાય. સરકારી હોસ્પિટલો જે મોટી છે ત્યાં ફ્રી ઓફ ચાર્જ ટ્રીટમેન્ટ મળે છે, ત્યાં પણ વેઇટિંગ હોય છે, છતાં પણ ત્યાં આપણે સારવાર કરવાનો આગ્રહ રાખવો જોઈએ. જે ખાસ કરીને મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ છે એટલે સરકારી હોસ્પિટલનું છે સપોર્ટ છે, એટલે ત્યાં એ લોકોએ સારવાર કરાવવી જોઈએ. સારવાર પૂરી થયા પછી પણ લગભગ 1.5 થી 2 માસની સારવાર હોય છે, પછી પણ સાવચેતી રાખવી પડે છે, અને પછી પણ ઘણી વખત રિહેબિલિટેશન અને કોસ્મેટિક સર્જરી પણ કરવી પડે છે. એટલે આ લાંબા ગાળાનું છે, એટલે એ પ્રમાણે તાત્કાલિક જો સારવાર ચાલુ કરવામાં આવે તો ઇન્જેક્શનથી પણ સારું થઈ જાય, અને મોડા પડીએ તો પછી આગળ સર્જરીની પણ જરૂર પડી શકે અને સિરિયસ પણ થઈ શકે. એટલે આપણે અમરેલી જેવી હોસ્પિટલમાં ઓછામાં ઓછું આપણે દર્દી તરત પહોંચી જાય તો આપણે એનું નિદાન કરીને સારવાર ચાલુ કરી અને જરૂર પડે તો આગળની હોસ્પિટલ પહોંચી શકાય. અને આગળ જતાં આપણી હોસ્પિટલમાં પણ આવી ટીમને બધી દવાઓ ઉપલબ્ધ થાય તો આપણે ત્યાં પણ આગળના સ્ટેજની પણ સારવાર થાય એવી વ્યવસ્થા આગળ જતાં આપણે કરી શકીએ એવું પ્લાનિંગ કરીએ છીએ. વાત એ છે, તમે બહુ સારી વાત કરી, બધા નાની વસ્તુ તમે જાણ આપી, કેવી રીતે કેવી સારવાર, કેટલો ટાઈમ થાય, MRI કરવું પડે, CT સ્કેન કરવું પડે, બ્લડ રિપોર્ટ કરવા પડે, પણ આ બધો જ બહુ મોટો ખર્ચો છે. અને આજે માનો કે અમદાવાદ, સુરત ગમીને બહાર જાય તો ગામડાનો માણસ અને આર્થિક રીતે નબળો વ્યક્તિ બહુ એને ખર્ચ લાગે, બહુ ડિફિકલ્ટી થાય. તો હું એવું માનું છું સાહેબ, તમે સુપ્રિન્ટેન્ડન્ટ છો અમરેલીમાં, તો આપણે બેઝિક વ્યવસ્થા આગળ તો આપણે એમાંથી શું ત્યાં વધારે ફેરફાર કરી શકીએ. આગળ તો અમરેલીમાં શોભનાબેન 30-35 વર્ષથી કામ કરે છે, જનરલ અહીંના જ બદલી છે, અહીંયા જ એમણે 30 વર્ષ કાઢ્યા છે. તો આપણે અમરેલીમાં ડૉક્ટરોની એવી કંઈક ટીમ બનાવીએ, આપણી હોસ્પિટલમાં કંઈક આપણે ઇક્વિપમેન્ટ કે ન હોય તો કે ભવિષ્યમાં આપણે આવું કંઈક કરી શકીએ, એમાં કંઈ ગાઈડલાઈન
એટલે આપણો જિલ્લો મોટાભાગે ગ્રામ્ય વિસ્તારનો છે. અમરેલી પણ એટલું મોટું સિટી નથી કે કોર્પોરેશન નથી, અને આપણી અમરેલી શહેરની મેડિકલ ફેસિલિટીઝ પણ મર્યાદિત છે, અને આપણા જે નજીકના સેન્ટરો છે એ પણ ઘણા દૂર છે. એવા સંજોગોમાં સૌથી પહેલાં નજર આપણા પર જ લોકોની થાય છે, એટલે આપણે ત્યાં જ દર્દીઓ આવે અને આપણે સ્ક્રીનિંગ કરીએ, ડાયગ્નોસિસ કરીએ અને સારવાર આપીએ, અને સારવાર ચાલુ કર્યા પછી આગળના દવાખાને મોકલી શકીએ એવી વ્યવસ્થા થાય. પણ આગળ જતાં થોડું ટીમમાં આપણને ફેસિલિટી થોડી વધે, લેબોરેટરી ટેસ્ટ, MRIની પણ નજીકમાં કંઈ સગવડતા થાય, MRI ના થાય તો એટલીસ્ટ CT સ્કેનની પણ વ્યવસ્થા થાય, બધા કિડનીના ટેસ્ટ થઈ શકે, કલ્ચર સેન્સિટિવિટીના ટેસ્ટ થઈ શકે, એ બધું કરીએ. અને એમ્ફોટેરિસિન જે ખાસ કરીને મળે છે એ સરકારે કન્સેશનલ રેટથી કે બેઝિક ભાવથી આપવાની જાહેરાત કરી છે, એ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. એમ્ફોટેરિસિન બી આમાં કામ લાગે છે આ મ્યુકોરમાઇકોસિસમાં. તો એ ખાસ કરીને 3 પ્રકારની આવે છે. જે સાદી આવે છે એ સસ્તી મળે, 4-5 હજારનો વાયલ મળે, પણ એમાં 50 મિલીગ્રામ, એટલે પહેલા દિવસે 6 વાયલ આપવા પડે ને પછી એક વાયલ આપવાનો છે. પણ એનાથી ટોક્સિસિટી વધારે થાય છે, એટલે લોકો વાપરતા ગભરાય છે. અને બીજું છે તે લાઇપોલાઇઝ એમ્ફોટેરિસિન આવે છે, એમાં એનું એક્સેપ્ટન્સ સારું છે, દર્દીને એનાથી ઓછી તકલીફ પડે છે, એ થોડી એનાથી મોંઘી થાય છે. અને સૌથી સારું છે તે લાઇપોઝોમલ એમ્ફોટેરિસિન 2 આવે છે, એ સૌથી સારી છે. એનાથી ઓછામાં ઓછી ટોક્સિસિટી થાય છે, દર્દી સારી રીતે એને પચાવી શકે છે, ઉપયોગ કરી શકે છે, પણ એ સૌથી મોંઘી થાય છે. એટલે લાઇપોલાઇઝ એમ્ફોટેરિસિન બી છે, લાઇપોઝોમલ એ જો આપણે ત્યાં ઉપલબ્ધ થાય તો એની સારવાર સારા પ્રકારની છે. એટલે એ પણ આપણે કોશિશ કરી રહ્યા છીએ કે લાઇપોઝોમલ એમ્ફોટેરિસિન બી આપણા સેન્ટરમાં ઉપલબ્ધ થાય. આપણે જે ફેકલ્ટીમાં જે માણસો ઘટે છે, ન્યુરોસર્જન ખાસ કરીને ઘટે છે, એની પણ આપણે વ્યવસ્થા કરવાની કોશિશ કરીએ છીએ. અને થોડું બાયોપ્સી લેવા માટે સાધનો પણ આપણે પ્રોક્યોર કરવાની કોશિશ કરીએ છીએ. એ બધું થાય તો મને લાગે આપણા સેન્ટરમાં પણ આપણે સામાન્ય કેસોથી સારવાર કરવાની શરૂઆત કરીશું. સ્વપ્નાબેન, તમે ઘણા ટાઈમથી અહીંયા છો અમરેલીમાં, અમરેલીનો ભૂગોળ તમને ખબર છે, તો ગામડાની સ્થિતિ તમને ખ્યાલ છે, અને ગામડામાંથી લોકો આવતા લોકોની પણ વેદના અગર તો એની રિક્વાયરમેન્ટની પણ ખ્યાલ છે, તો એમાં કંઈ તમે કંઈ કહી શકશો? ખાસ કરીને આ જે બીજો વેવ આવ્યો ને એમાં એવું જોવા મળ્યું છે કે લોકોને એવી ખબર છે કે માત્ર ઓક્સિજન આપો એટલે આપણને સારું થઈ જાય. ખાસ કરીને મોટાભાગના માણસોએ પેલું ઓક્સિમીટર છે વસાવેલું છે, અને એમાં એ લોકો ઓક્સિજનની એનું પ્રમાણ માપે છે, અને પ્રમાણ માપ્યા પછી એને એમ છે કે ઓછું હોય તો પણ આટલા લીટર ઓક્સિજન લેશું, આટલું લેશું તો આપણે સારું થઈ જશે. છેલ્લા 10 દિવસથી હું એ લગભગ 150 કેસ જેટલા ડેથ ઓડિટ મીન્સ બધા કેસ પેપર તપાસ્યા છે. કેસ પેપરમાં મોટાભાગે એવું જોવા મળેલું છે કે ઘણા યંગ લોકો 35 SpO2માં પણ આવેલા છે. એટલે ગામડામાં મોટે ભાગે ઓક્સિજન મળશે એટલે આપણે સાજા થઈ જશું એવી બધાને મેન્ટાલિટી છે. પણ ખરેખર ઘણી વખત એવું બને છે કે આરટીપીસીઆર નેગેટિવ મીન્સ જે વાયરસ છે ગળામાં નથી હોતો, નાકમાં નથી હોતો, સીધો લંગમાં સેકન્ડ વેવમાં આવ્યો છે. એટલે આરટીપીસીઆર નેગેટિવ આવે, એન્ટિજન પણ નેગેટિવ આવે. પણ જ્યારે HRCT જુઓ તમે, HRCT મીન્સ જે CT સ્કેન કરાવે લંગનું, અને એમાં તમે એનો સ્કોર જુઓ તો ઘણી વખત 10/25, 22/25, 23/25 એવા પણ સ્કોરમાં પેશન્ટ આવેલા છે. ઘણા બધા કેસો એવી રીતે આઈસીયુમાં પણ જોયેલા છે કે આરટીપીસીઆર નેગેટિવ હોય, 16-17 સ્કોર હોય, અને 60-70 વર્ષની ઉંમરના માણસોને પણ આપણા ફિઝિશિયન અને પલ્મોનોલોજીસ્ટે બચાવ્યા છે. ઇટ્સ સક્સેસ સ્ટોરી છે. એવી રીતે એવા 25 વર્ષના અને 32 વર્ષના એવા લોકો પણ છે કે જે લોકોને મોડા આવ્યા છે, 35 કે 65 SpO2માં આવ્યા છે, અને સતત 15 લીટર 20 લીટર બાયપેપ બધા મૂક્યા પછી પણ 15-20 દિવસની સારવાર પછી પણ આપણે બચાવી શક્યા નથી. તો એ લોકોના કેસ પેપર જોતા અને એના રિપોર્ટ જોતા એવું લાગે છે ઘણાને ડી-ડાયમર એટલું બધું હાઈ હોય છે અને ફેરેટિન પણ હાઈ હોય છે કે વાયરસ એવો ટોક્સિક છે કે ક્યાં માણસને કેટલી અસર કરે, કોને કેટલું ડી-ડાયમર આવશે. ઘણાને ઓછું ડી-ડાયમર, ઓછું ફેરેટિન હોય એવા માણસોને જ્યારે કોમોર્બિડ કન્ડિશન મીન્સ ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે કાર્ડિયાક ડિસીઝ હોય કે બીજા કોઈ ડિસીઝ હોય, એ ડિસીઝમાં પણ જ્યારે પણ આવા પેશન્ટ આવા વાયરસનો એટેક થાય એવા માણસોને પણ વધારે અસર થાય છે. એટલે મોટાભાગના ડાયાબિટીસવાળા, મોટાભાગના હાઇપરટેન્શનવાળા પેશન્ટો છે. અને યંગ એજ જે એક લેડી 19 વર્ષની છોકરી એક્સપાયર થઈ, એક
13 વર્ષની છોકરી એક્સપાયર થઈ, અને ઇમ્યુનિટી લો હશે, બરાબર. એટલે લો ઇમ્યુનિટી પણ એક ભાગ ભજવે છે, એનિમિક હોય છે પેશન્ટ, ઘણી બધી એ પણ ભાગ ભજવે છે. અને ઘણી બધી સક્સેસ સ્ટોરી એવી છે, હજી અમે બધું સ્ક્રુટિની કરીએ છીએ કે આપણી હોસ્પિટલે ખૂબ જ સરસ ફિઝિશિયનોએ પણ ખૂબ સરસ કામ કરેલું છે. ગાયનેકોલોજીસ્ટે પણ આમાં એક સિઝેરિયન પોઝિટિવનું સિઝેરિયન કરી પ્રસૂતિ કરી અને 85 એસપીઓટોમાં પણ સિઝેરિયન કરી રિસ્ક લઈને બાળક અને માતાને બંનેને બચાવ્યા. એક કિસ્સામાં 85 એસપીઓટોમાં માતાને આપણે ગુમાવી છે. એટલે આમાં કોઈ એવું આપણે અનુમાન નથી બાંધી શકતા કે આમ થઈ જ શકે, પણ ગામડાના લોકો મોટે ભાગે એવો જ એ લોકોને એવું છે ફક્ત ઓક્સિજન લેશું એટલે આપણે સાજા થઈ જશું, કોઈ રિપોર્ટ કરાવતા નથી ઘણા, અને આવે છે ત્યારે ખૂબ જ લેટ આવે છે અને લગભગ એકદમ ડચકા ખાતા કે ગાસ્પિંગ કન્ડિશનમાં આવે. ઘણી વખત એવા કિસ્સા છે કે 10-10 મિનિટમાં ગુજરી ગયેલા દાખલા છે. એટલે ગામડામાં અવેરનેસની ખાસ જરૂર છે. આ રોગ આપણે નો ડાઉટ કે ઘણા બધા આપણે જે બેડની સગવડતા નહોતી, પણ ગમે એમ કરીને વ્યવસ્થા કરી, પણ જો લોકો વહેલા આવ્યા હોય અને ગમે એટલા માણસોને આપણે કામે લગાડીને પણ આપણે લોકોને વધારે બચાવી શક્યા, પણ થોડી અવેરનેસ ઓછી છે. બીજા નંબરમાં આપણે ઓક્સિજનની બધી વ્યવસ્થિત ખૂબ જ સરસ વ્યવસ્થા કરી, કલેક્ટર સાહેબે, ડીડીઓ સાહેબે બધાએ ખૂબ જ સહિયારા પ્રયત્નો કરી અને આપણે આ ઘણા બધા લોકોને બચાવવાના પ્રયત્નો કર્યા છે. પણ ખાસ અવેરનેસ જરૂરી છે. અને હવે જો ત્રીજો વેવ આવશે તો એમાં કે છે બાળકોને વધારે થશે, તો બાળકો માટે એક પીડિયાટ્રિક વોર્ડ, કોરોના કેર સેન્ટર એક બનાવવાનો થશે, પીડિયાટ્રિક વોર્ડ બનાવવાનો થશે. આપણે જેમ એડલ્ટમાં બાયપેપ જોઈએ એમાં સીપેપ જોશે. પછી એ ઉપરાંત બધી વોર્મર ને બધું નવજાત શિશુ માટે જે એનઆઈસીયુમાં જે બધા સાધનો વપરાતા સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય એ બધું જોશે. પ્લસ એક્સપર્ટની ટીમ જોશે. આપણી લેબોરેટરી આરટીપીસીઆર લેબોરેટરી દિવસ રાત જોયા વગર કામ કરે છે અને પેરીફેરીના સેમ્પલો પણ લાવી અને બહુ ત્વરિત બધાના ટેસ્ટ કર્યા છે. પણ જેટલા ત્વરિત ટેસ્ટ થયા છે, જેટલા પોઝિટિવ થયા છે, એમાંથી ઘણા લોકો પોતે ઘરે રહીને સારવાર કરી છે, એમાંથી ઘણા બધા લોકો સફળ થયા છે. એટલે ખાસ કરીને ગામડાના લોકોને અવેરનેસની ખાસ જરૂર છે. ગમે એવું સામાન્ય લક્ષણ હોય તો પણ સારવાર કરાવીને તમામ ઇન્વેસ્ટિગેશન થાય અને જો ફિઝિશિયન એમડી ફિઝિશિયન ઓકે કે તમે ઘરે રહ્યો અને ઘરે સારવાર તો નહીં તો ઘણા બધા લંગ મોટાભાગના એના ફેફસા બગડી ગયેલા હાલતમાં આવે છે. ઘણા કિસ્સામાં એવું પણ બન્યું છે કે અહીંથી ડિસ્ચાર્જ થઈ ગયા હોય પેશન્ટ, ઘરે જતા રહ્યા હોય, ડી ડાયમર વધારે હોય, ફેરેટિન વધારે હોય, શરીરમાં ક્લોટ એટલા બધા ઉત્પન્ન થઈ ગયા હોય કે 10 મિનિટમાં સિવિયર ચેસ્ટ પેન થાય, પરસેવો વળે સડનલી. આવા પણ ઘણા કિસ્સા બન્યા છે. અને જ્યારે એનો રિપોર્ટ કરે તો આરટીપીસીઆર નેગેટિવ હોય તો રિકવરી આવી ગઈ હોય છતાં પણ આ રીતે હાર્ટ એટેક આવવાના ખૂબ જ બનાવો અમે જોયેલા છે અને એ આવી રીતે બનેલું છે. કે ખાસ તો અવેરનેસની જરૂર છે. હવે જો ત્રીજો વેવ આવશે તો એમાં બાળકો, અને ત્રીજો વેવ તો એટલો બધો ઝડપથી ફેલાશે કે બાળકોને પણ અસર થશે અને એની સાથે એડલ્ટ. એટલે એટલું બધું આપણે મોટી ટીમની જરૂર પડશે કે બધા સહિયારા પ્રયત્નો કરશું તો જ આપણે આ મહામારીમાંથી, ત્રીજા વેવમાંથી આપણે બચી શકશું. અને સેકન્ડ વેવમાં ખરેખર એપ્રિસિએબલ, મેં તો આટલા વર્ષમાં અમે જોયેલું છે, ખરેખર આપણી ટીમે એપ્રિસિએબલ કામ કરેલું છે. આપણી હોસ્પિટલ ગવર્મેન્ટ હોસ્પિટલ છે, પુઅર પેશન્ટ આવતા હોય, મિડલ ક્લાસ આવતા હોય, અપર ક્લાસ પણ આવેલા છે. ઘણી વખત એવું બને કે અપર ક્લાસના લોકો અને મિડલ ક્લાસના લોકો પ્રાઇવેટ જેવી ફેસિલિટી માંગે કે મને સેપરેટ રૂમ આપો, સેપરેટ બાથરૂમ આપો, સેપરેટ બધી સગવડતા, સેપરેટ એમડી ફિઝિશિયન આપો. પણ એવું આપણે પ્રોવાઈડ કરી શકીએ નહીં લોકોને. પ્રાઇવેટ હોસ્પિટલ એટલો બધો પેશન્ટનો અત્યારે રસ હતો કે આ લોકો થાકી દિવસને રાત જોયા વગર મારી ટીમે ખૂબ સરસ કામ કર્યું છે, એપ્રિસિએબલ કામ છે. છતાં પણ અમારી ટીમને વગોમાં પણ આવે છે લોકો દ્વારા અથવા બીજા કોઈ માણસો દ્વારા. પણ જે કામ આપણે 10 માણસની રસોઈ કરી હોય અને 100 માણસ આવી જાય તો રસોઈમાં થોડી અફરાતફરી થાય ને. આમાં તો માણસની સારવાર કરવી. એટલે થોડું ધીરજથી જો લોકોએ કામ લે અને ડૉક્ટરને વ્યવસ્થિત કામ કરવા દે તો ખરેખર ટીમ સારી કામ કરે છે. અને મોટાભાગની કોઈ અમારે ફરિયાદ આવી નથી. પણ કદાચ સમયના લીધે ને પેશન્ટો એકસાથે આવ્યા હોય ને હેન્ડલ ન કરી શક્યા હોય તો કદાચ ફરિયાદ ઊભી થવા પામ્યા છે. પણ ક્યારે અમારી ટીમે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે. અને ગામડામાં જો થોડી અવેરનેસ થાય તો આપણે જંગ જીતી શકીએ એવું છે. ઉગનાબેને બહુ સારી વાત કરી હોસ્પિટલની ટીમ વર્કની.
ને ટીમ જે રીતે કામ કર્યું અને એક એપિસોડની પણ એને વાત કરી કે 19 વર્ષની બેન પણ એક્સપાયર થઈ, 13 વર્ષની બેન પણ હ્યુમિનિટી વીક હતી, એક્સપાયર થઈ, અને 85 અને પોઝિટિવ પ્રેગ્નન્સી અને 85 ઓક્સિજનમાં ઓપરેશન સીઝર કરી અને બા અને બાપ દીકરાને બંનેને બચાવ્યા. એટલે ડૉક્ટર આખીર તો જ્યારે અત્યારે જે મહામારીમાં એક ભગવાન સ્વરૂપ કહેવાય છે અને એ લોકોએ હિંમત કરીને કામ કર્યું છે એ વાત ચોક્કસ છે. અને ગામડાની પણ બેને વાત કરી કે ભાઈ જે રીતે પેશન્ટ આવે છે, જે લેવલમાં આવે છે અને જે કેરટેક રાખે છે એ પણ ગામડાના માણસોને ધ્યાન આપવું પડે એમ છે. કારણ કે આપણે અમરેલી જિલ્લામાં રહીએ છીએ, અમરેલી એક રૂરલ એરિયા છે. આપણે જેમ આપણા સુપ્રિન્ટેન્ડન્ટે વાત કરી, ડીન બેને વાત કરી કે અહીંયા આપણી પાસે એવી ટેકનોલોજી પણ નથી, એવા મશીનરી નથી, એવી મોટી ટીમ પણ નથી આખી અમરેલીમાં કે હવે આપણે જે બ્લેક ફંગસનો જે રોગ છે એ મહામારીમાં બચવા માટે અગર તો એ મહામારીમાંથી આપણે ઓછામાં ઓછા ઇફેક્ટિવ થાય એના માટે કેરટેક કરવાનું પણ આપણને ડૉક્ટર સાહેબે વાત કરી. અને હું ખુદ મને પોતે વેક્સિન લીધા પછી પણ મને કોરોના થયો, પણ આમાં કોન્ફિડન્સ જ કામ કરે છે. અને હું જેમ પરીખ સાહેબે વાત કરી કે દવા ક્યારે લેવી, કેમ લેવી અને દવાથી શું અસર થાય, પણ 60% જો તમે પોતાના શરીરને એનાલિસિસ કરો, તમને શું થાય છે, કેમ થાય છે, એ પ્રમાણે તમે ડૉક્ટરને વાત કરો તો ડૉક્ટર રાઈટ ગાઈડલાઈન મેળવી. પણ આપણે પ્રોપર રીતે સાચું ન બોલીએ, અગર તો પ્રોપર આપણને શું થતું હોય આપણે ડૉક્ટરને ન કહીએ તો ડૉક્ટર અંદાજે બધી આ વસ્તુ દવાઓ આપતા હોય છે. એને જે લાગે, તમારી વાત, તમારું શરીરની બોડી, તમારા જે શરીરની જે પોઝિશન હોય, તમને તમારા ચહેરા ઉપર જે ભાસ હોય એ પ્રમાણે ડૉક્ટરો 50% ડિસિઝનો લેતા હોય, 50% ડિસિઝનો લેબના જે રિપોર્ટ આવે એની પર લેતા હોય. પણ તમારે બચવા માટે તમારે પોતાને સ્ટ્રોંગ રહેવું જોઈએ. તમારું ઘરને સાચવવા માટે, તમારા ફેમિલીને સાચવવા માટે તમારા ફેમિલીમાં કેરટેક રાખવું જોઈએ. અને નાની વસ્તુ જ્યારે ઝીણી વસ્તુને ધ્યાનમાં લઈ અને આવા ટાઈમે આપણે સજગ રહેવું જોઈએ અને સારા ડૉક્ટરને સારી જગ્યા પર આપણે તરત જ તપાસ કરવી જોઈએ. અંધશ્રદ્ધામાં ન રહેવું જોઈએ. અને જે ચાલુ છેલ્લા દવા લઈ અને જે આપણે ઘરે માથું મારીને બેસી રહી કાલ કરશું એવું પણ ન કરવું જોઈએ. કારણ કે આપણે જોઈએ છે ત્યાં તો પ્રેસ મીડિયા બધું જ ટીવી બધામાં આવે છે કે કોરોના કેટલા લોકોને ભરખી ગયો છે અને આવતા દિવસોમાં 3rd વેમાં આવવાનું છે. પણ 3rd વેમાં આપણે બીવાની જરૂરિયાત નથી, કારણ કે જે આવવાનું છે એ તો આવવાનું છે. એનો સામનો કેમ કરી શકીએ? બહુ સારી વાત સ્વપ્નાબેને કરી, ટીમ વર્ક. એમ સુપ્રિન્ટેન્ડન્ટ ડીન સાહેબે પણ વાત કરી. પણ જે ટીમ વર્ક બનાવવા માટે આપણે ઘરમાં પણ આપણે પણ ટીમ વર્ક બનાવવું પડે, આપણી ફેમિલીમાં પણ ટીમ વર્ક બનાવવું પડે અને ધ્યાન રાખવું જોઈએ એવું મારું મંતવ્ય છે. કારણ કે અમરેલી એવું ભૂગોળ છે કે આપણે અહીંથી રાજકોટ 120 થાય, ભાવનગર 120 થાય, અમદાવાદ થાય 260. આ આપણે એગ્રીકલ્ચર ખેડૂત અગર તો નાના મોટો બિઝનેસ કરતા હોય, નાની આવક હોય, નાનો પગારમાં હોય, તો આ ફંગસ ને એવા બધા જે રોગો છે એ તો તમે હોસ્પિટલમાં એડમિટ થાવ એટલે 8-10 લાખ રૂપિયાનું બિલ બનવાનું જ છે. હવે 8-10 લાખ રૂપિયા આપણે ક્યાંથી લાવશું, કેમ લાવશું એનું મોટું ચિંતા આપણને હોય. અને કદાચ ક્યાંકથી લાવીને કરી નાખીએ તો પછી આખી જિંદગી ચિંતા હોય. તો એની કરતાં પહેલાં જ આપણે કેરટેક રાખીએ, પહેલાંથી જ આપણે ધ્યાન આપીએ કે આપણે ડાયાબિટીસ હોય, આપણા હાઈ બીપી હોય, આપણા બીજા પ્રશ્નો હોય એને આપણે જોઈ લેવું જોઈએ અને એમાં ધ્યાન આપીએ અને શરૂઆત હોય ત્યાંથી જ આપણે આગળ વધવું જોઈએ એવું મારું અભિપ્રાય છે, મારું એવું માનવું છે. બાકી તો ભગવાન જે ધારે એ જ કરવાના છે એવું આપણે સમજીએ. ભગવાને ધાર્યું છે એમ જ થવાનું છે એવું આપણે સમજીએ. ભગવાન જ આપણને સારું કરી દેશે એવું આપણે સમજીએ તો એ વાત સત્ય નથી. આપણે જ કરવું પડશે, આપણે જ સમજીને આગળ વધવું પડશે, આપણે જ હિંમત કરવી પડશે અને આપણા શરીરનું, આપણા ફેમિલીનું આપણે જ ધ્યાન રાખવું પડશે. તો જ ભગવાન આપણું ધ્યાન રાખશે. આવું મારું માનવું છે. मैं थोड़ा सा शोभनाबेन ने जो बोला उसमें थोड़ा सा और बढ़ाना चाहूँगा मैं कि और जो वसंत भाई ने भी बोला
देखिए, सेकेंड वेव इसीलिए आई थी क्योंकि फर्स्ट वेव जैसे ही आपका कोरोना केसेस ख़त्म हुए, लोगों ने मास्क पहनना बंद कर दिया, मॉल में जाना शुरू कर दिया, कोई सोशल डिस्टेंसिंग नहीं थी। अब थर्ड वेव को सरकार भी इसके लिए बार बार बोले कि हम लोग थर्ड वेव को बचा सकते हैं, और अगर हम लोग से 4 चीज़, सोशल डिस्टेंसिंग, मास्क, सैनिटाइजेशन, हम बार बार हाथ धोना और वैक्सीन, तो थर्ड वेव हमारे पास आएगी ही नहीं। तो हमारा सबसे पहले तो प्रयास ये होना चाहिए कि हम लोग जो हैं इन चारों चीज़ों को ध्यान दें जिससे कि थर्ड वेव ना आए, क्योंकि सेकेंड वेव में जो इतना ज़्यादा तकलीफ हुई है, थर्ड वेव में इससे ज़्यादा तकलीफ होगी। सेकेंड चीज़ मुझे एक बोलना है कि एक तो जब भी आप अपना व्हाट्सअप खोलते हैं तो आपको तरह तरह के मैसेज आते हैं, और आपके मैसेज भरे रहते हैं, किसने ये लिया वो लिया, उससे कोरोना ठीक हो गया। पहली बात तो मुझे बोलना है कि देखिए, आप इस तरह के व्हाट्सअप मैसेज को आप खोलिए ही नहीं, पढ़िए नहीं। एक व्हाट्सअप मैसेज आता है कि उसने आधा घंटे में नमक खाया, ठीक हो गया। दूसरे ने बोला कि उसने अंडा बराबर ये प्याज खाया सेंधा नमक के साथ, तो उसका ठीक हो गया। एक व्हाट्सअप आ रहा है कि होम्योपैथिक दवाई से ऑक्सीजन कंसंट्रेशन बढ़ गया, एक आ रहा है कि काढ़ा कर लिया। अभी भारत सरकार के आयुष मिनिस्ट्री ने भी बोला है कि ऐसी कोई होम्योपैथिक दवाई नहीं है जिससे ऑक्सीजन कंसंट्रेशन बढ़ता है, कोई ऐसा काढ़ा नहीं है। ये सब चीज़ें आपको आपकी इम्यूनिटी बढ़ाने के लिए कर सकते हैं, लेकिन कोरोना का इलाज नहीं है। अब देखिए, मैं ENT स्पेशलिस्ट हूँ, तो मैं म्यूकरमाइकोसिस के बारे में बोलूँगा। देखिए, म्यूकरमाइकोसिस हमारी नाक में भी रहता है, ये जो है जानवरों के मल में भी रहता है। ये ऐसा नहीं कि एकदम नया चीज़ आई है, लेकिन ये सब क्यों हो रहा है? क्योंकि क्या होता है कि जो डायबिटीज़ के पेशेंट होते हैं, जो कोरोना से ठीक होकर चले गए, उसके बाद घर जाने के बाद अपना डायबिटीज़ का स्ट्रिक्ट कंट्रोल मॉनिटरिंग नहीं करते हैं। कई बार क्या होता है कि नॉन क्वालिफाइड डॉक्टर्स जो होते हैं, वो किसी दूसरे डॉक्टर का प्रिस्क्रिप्शन देख के स्टेरॉइड दे देते हैं। तो मेरे सबसे एक अनुरोध है कि पहली बात तो आप किसी भी नॉन क्वालिफाइड डॉक्टर के पास न जाएं। इस समय क्वालिफाइड डॉक्टर की सुविधाएं सब जगह अवेलेबल हैं, आप उन्हीं के पास जाइए। नॉन क्वालिफाइड डॉक्टर को ये भी समझ नहीं आता कि डायबिटीज़ में कब इसमें इंसुलिन देनी है, कितना इसको इंसुलिन को कम कर देना है, कब ओरल में चले जाना है, और कब हमको स्टेरॉइड नहीं देना है। स्टेरॉइड इस समय लोग ऐसे यूज़ कर रहे हैं जैसे कोई विटामिन की गोलियाँ हैं। और जो म्यूकरमाइकोसिस होता है, तो देखिए उसमें एक तरफ जो है उसमें नाक में तकलीफ होती है, एक तरफ आपके यहाँ पे चीख जिसे बोलते हैं वहाँ पे स्वेलिंग आती है, कालापन आता है। आँख की जो लिड होती है पलकें, वहाँ पे सूजन आने शुरू हो जाती है। तो अगर इस तरह के कोई भी सिम्टम आते हैं तो आप सबसे पहले एक अपने डॉक्टर को दिखाइए, उसको शक होगा, ENT स्पेशलिस्ट के पास जाएगा, उस पर उनकी जाँच होगी। लेकिन हाँ, अगर आपने शुरुआत में इसको नहीं देखा और ये आपकी आँख में चला गया, तो समझिए कि आँख से आप अपना ज़िंदगी भर के लिए अपना नाता खो देंगे। ब्रेन में चला गया, जान का जोखिम हो सकता है, फेफड़ों में चला गया, आपको सांस में तकलीफ हो सकती है। तो कोरोना की थर्ड वेव से बचना, म्यूकरमाइकोसिस से अगर सही इलाज आपने सही समय पे कोरोना से ठीक होने के बाद आपने लिया, देखिए कोरोना से ठीक होने का मतलब ये नहीं कि अब आपने एकदम फिट हो गए हैं। आपको स्टेरॉइड चली लंबे समय में, आपको डायबिटीज़ थी, आप इम्यूनो कॉम्प्रोमाइज से मतलब आपको बीमारी से लड़ने की क्षमता कम हो गई थी। अब आपको अपना जो है ब्लड शुगर मॉनिटर करना है रेगुलरली, स्टेरॉइड का नहीं लेना है जब तक कि एक क्वालिफाइड डॉक्टर ना लिखे। आप म्यूकरमाइकोसिस हो चाहे कोरोना हो, आप इससे बच सकते हैं। और हमेशा क्वालिफाइड डॉक्टर के पास जाएं। जैसे शुरू में बोला, 4 चीज़ें, आपका मास्क पहनना, सोशल डिस्टेंसिंग कम से कम 2 गज का, और बार बार हाथ धोना। आप थर्ड वेव को अपने घर में आने ही नहीं देंगे। धन्यवाद। स्वप्नाबेन, તમને 2 વાર કોરોના થઈ ગયો અને સાજા થઈ ગયા। બીજી વસ્તુ અત્યારે બને છે ને, જનરલ આપણે બેઠા હોય, અમુક લોકો વાત કરતા હોય કે જે આપણે જે ગાઈડલાઈન જે એવી છે કે પેશન્ટની સાથે કોઈને હારે રાખવા નહીં, અને જે કે ઉંમરલાયક પેશન્ટો હોય એ લોકો શું કરે છે કે ઓક્સિજન કાઢી નાખે છે, ગભરાઈ જાય છે, એને કોઈ ખવડાવવું ન હોય, કોઈ એનું ધ્યાન ન દેવાવું હોય, જેના હિસાબે મેન્ટલી એ લોકો ડિસ્ટર્બ થઈ જાય છે। અને HOW જેને ગાઈડલાઈન આપી છે કે એમની સાથે કોરોના હોસ્પિટલ હોય વોર્ડ, એમાં કોઈને રાખવું નહીં। પણ આમાં શું ફેરફાર કરવા જોઈએ કે તમને શું લાગે છે એમાં?
ખાસ કરીને વૃદ્ધો કે જે 60 પ્લસ હોય છે, જેને પગની તકલીફ હોય અથવા તો કોમોર્બિડ કન્ડિશન હોય, આવા જ્યારે પેશન્ટો હોય છે એમને હેપી હાઇપોક્સિયા અમે કહીએ છીએ અમારા મેડિકલ ભાષામાં. ઓક્સિજનનું પ્રમાણ જ્યારે ઘટે ત્યારે ઘણી વખત દર્દીને ખૂબ જ ફિલિંગ ઓફ વેલબિંગ, એટલે ખૂબ જ પોતે ખૂબ જ સારા છે, એને કાંઈ તકલીફ નથી અને બહુ જ સારા થઈ ગયા. દવા ઇન્જેક્શન જતા હોય, ઓક્સિજન જાતું હોય એટલે એમ લાગે કે મારે ઓક્સિજનની જરૂર નથી. એના કારણે એ લોકો માસ્ક કાઢી નાખતા હોય છે. ઘણી વખત સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય એને લીધે પણ માસ્ક કાઢી નાખતા હોય છે અને બાથરૂમ સુધી જાય ત્યાં જાય અને તરત ઘણી વખત પડી જવાના બનાવો બને છે. એને આપણે હેપી હાઇપોક્સિયા કહીએ છીએ. જ્યારે આપણે એને SpO2 માપીએ ત્યારે ઘણી વખત 60, 50, 80 સુધી પહોંચી જતું હોય છે. તો આવા સંજોગોમાં અમે તો જ્યારે ICUમાં તો ખાસ તો કેથેટર રાખીએ છીએ અને બેડ પેન આપીએ છીએ. અને ખાસ કરીને જ્યારે આવા વૃદ્ધ લોકો છે, અશક્ત હોય છે, ખૂબ જ આમાં નબળાઈ આવી જતી હોય છે અને પોતાની રીતે ખાઈ પણ નથી શકતા, તો આવા લોકો માટે એક એટેન્ડન્ટ રાખવા જરૂરી છે. પણ જો એટેન્ડન્ટ એવી રીતે રાખવાના કે એટેન્ડન્ટને પણ પૂરતી PPE કીટ લેવી જોઈએ, ફ્રીક્વન્ટલી હાથ ધોવા જોઈએ અને દર્દીને અડે તો તમામ એસેપ્ટિક પ્રિકોશન સાથે જો દર્દી સાથે રહે તો આપણે રાખવાની આપણે મંજૂરી આપી શકીએ. નહીં તો એનો ચેપ આ માણસને પણ ફેલાય છે અને પછી ઘરે જાય તો તે જ દિવસે તો ઘરના લોકોને પણ. એટલે એક વ્યક્તિ સવારથી જ્યારે હોય સાંજ સુધી એની સાથે સતત એની સાથે રહે પણ પોતે પૂરતી પ્રિકોશન રાખે. કોઈ પણ પ્રકારના એને જો લક્ષણો ઉત્પન્ન થાય તો તાત્કાલિક સારવાર કરાવે, ઇન્વેસ્ટિગેશન કરાવે અને તાત્કાલિક જો પોતાની દવા લે તો પણ આપણને એને તરત ફાયદો થાય છે. હવે રહી વાત મારી, પહેલી વખત જ્યારે મને કોરોના થયો હતો ત્યારે મને ગળામાં ખાલી દુખાવો હતો અને શરદી હતી. એમના હસતા હસતા જ અમે ખાલી રિપોર્ટ કરાવ્યો અને પોઝિટિવ આવ્યો. ડાયાબિટીસ હતો એટલે સર વિજયવાળા સરે એમ કીધું કે તમે દાખલ થઈ જાઓ. હું દાખલ થઈ ગઈ. એની સાથે બીજે દિવસે વિજયવાળા સાહેબને પણ પોઝિટિવ આવ્યો. અમે બંને એક જ વોર્ડમાં સાથે હતા અને સારવાર બધી લીધી, પ્રેક્ટિસ અને સ્ટીરોઇડ પણ લીધા છે, ઇન્જેક્શન એ વખતે રેમડેસિવિર નહોતા આપતા અને 5 દિવસ ત્રીજે દિવસે મને સારું થઈ ગયું. તો મેં એક વખત મારું 95 ઓક્સિજન લેવલ થયું તો પછી મને કાંઈ તકલીફ નહોતી પડી ને 14 દિવસ ક્વોરન્ટાઇન લીધું. ત્યાર પછી મેં બંને ડોઝ વેક્સિનેશનના લઈ લીધા. ત્યાર પછી 1.5 મહિના પછી મને પાછું ખૂબ જ ટાઢેલ તાવ આવ્યો અને માથું દુખ્યું. મારા મધરને કોરોના પોઝિટિવ આવ્યો, 86 વર્ષના હતા અને એમની સારવારમાં હું રહી અને મને ચેપ લાગી ગયો. 86 વર્ષે એમને પણ SpO2 98 લગભગ 5 દિવસ સુધી કંઈ તકલીફ ન પડી. મને સીધું 91 SpO2 થઈ ગયું અને પરીક્ષાએ જ મારી સારવાર કરી અને પરીક્ષાએ મને ખૂબ જ ધીરજ અને હિંમત આપી અને રેમડેસિવિર શરૂ કર્યા. પૂરા ડોઝ મેં પૂરા કર્યા અને 5 દિવસની સારવારમાં પછી ત્યાર પછી મને 94 અબજ ઓક્સિજન મળ્યું છે. કાંઈ તકલીફ નથી પડી અને ડાયાબિટીસની પણ એમણે સારવાર કરી. મારા ઇન્સ્યુલિન ઇન્જેક્શન પણ ચાલુ હતા. ડાયાબિટીસ ફૂલ કંટ્રોલમાં રાખેલું અને બીજી કોઈ કોમોર્બિડ કન્ડિશન ન હતી અને તમામ રિપોર્ટ ફ્રીક્વન્ટલી કરાવી અને ખૂબ જ એ લોકોની જે માનસિક રીતે જે આપણને ટેકલ કરવાની રીતથી અમે તરત ઊભા થઈ ગયા. એટલે થેન્ક્સ ટુ યુપરિક સાહેબ, અશોક વર્મા સાહેબ અને જેણે સારવાર કરી તો નર્સિંગ સ્ટાફ પણ કે એ લોકોએ ખૂબ જ હિંમત આપી અને ખાસ હિંમત આપી, સાયકોલોજીકલ સેટ અને પૂરતી અને સમયસર સારવાર લઈએ તો 2 વખત ડાયાબિટીસને મારા મધર 86 વર્ષના હતા એ પણ સર્વાઈવ થયા છે. એટલે આ એક ખૂબ જ સારો દાખલો છે. તો આવો તમામ લોકોને મારે અપીલ છે કે તાત્કાલિક આવે, તાત્કાલિક સારવાર કરાવે અને ડોક્ટરો તો સારવાર કરતા જ હોય છે પણ થોડી ઉતાવળ એટલી બધી કરતા હોય છે લોકો આવે કે મારા દર્દીને કંઈક થઈ જશે પણ એક વખત ઓક્સિજન ચાલુ થઈ જાય, હોસ્પિટલમાં દાખલ થઈ જાય પછી એની સારવાર બધું ચાલુ જ થઈ જતું હોય છે. પણ ઘણી વખત દર્દીને એમ થાય છે મારી સારવાર થતી નથી અને એ લોકો થોડા એગ્રેસિવ થઈ જતા હોય, સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ થતા હોય. એટલે જો પૂરી કાળજી લેવાય તો એક વ્યક્તિને એટેન્ડન્ટને આપણે સાથે રાખી શકીએ એવું મારું માનવું છે. મારું એ જ કહેવાનું છે કે સાહેબ બેન, તમારા મધરને 86 વર્ષની ઉંમર, તમને ફૂલ ડાયાબિટીસ અને છતાંય 2 વખત કોરોના થયો અને તમે શોર્ટ સમયમાં બહાર નીકળી પાછા ડ્યુટી પર લાગી ગયા. એટલે દર્શક મિત્રોને મારે એટલું જ કહેવાનું છે કે આમાં હિંમત જ કામ કરે છે અને આપણું પ્લાનિંગ કામ કરે છે. કારણ કે આપણને ખબર તરત જ પડવી જોઈએ કે આપણને શું થયું છે,
અને આપણે ડૉક્ટર પાસે ડૉક્ટર કે એ પ્રમાણે આપણું એનું કેરટેક રાખવી જોઈએ. જેમ બેને વાત કરી કે ભાઈ ઉંમરલાયક હોય એની સાથે કેરટેક માણસ હોય તો સારું. ઘણા લોકો એમ કહે છે કે જે લોકો હોસ્પિટલમાં જાય પછી એમાં એને ધ્યાન નથી આપતા, કોઈ નસો નથી આવતી, ટાઈમે પાણી નથી મળતું, જમવા નથી મળતું, એટલે હેપતા એને એક્સપાયર થઈ જાય છે. એ વાત સાચી છે, પણ તમારે લોકોને, આપણે જ લોકોને એ સ્ટ્રોંગતા પેશન્ટને આપવી પડે, વાતથી આપવી પડે, હિંમતથી આપવી પડે. અગર જો એ ન આપીએ તો આપણું આખું ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય. એવી સ્થિતિમાં આ કોરોના મહામારી છે. જ્યારે WHO જે વાત કરી હોય કે એને પર્સ કરવામાં પ્રશ્ન છે, તો આપણે જે અંધશ્રદ્ધામાં, અંધવિશ્વાસમાં હું આ કોરોના તને અડ્યો તને વોર્ડમાં ગયો તો મને કાંઈ ન થયું, આપણી હ્યુમિનિટી પાવરફુલ હોય એટલે આપણને કાંઈ ન થયું. પણ આપણી વાત સાંભળીને બીજો વ્યક્તિ જાય, એની હ્યુમિડિટી નબળી હોય અને એને લાગે તો 10ને ન થાય અને સામે 2 માણસે મરે, એ પણ બહુ મોટી વાત છે. એટલે આવી અંધશ્રદ્ધામાં પણ આપણે ન જવું જોઈએ અને આપણે પોતાની કેર લેવી પડે, એવું મારું મંતવ્ય છે. બધા લોકોએ સારી વાત કરી, બધા ડૉક્ટરોએ સારી વાત કરી અને અમરેલી મેડિકલ જે આપણી શાંતાબા મેડિકલ હોસ્પિટલ જે PPP મોડલમાં છે, ડૉક્ટરો અને ડૉક્ટરોની ટીમે સમજી લો કે 250 પેશન્ટ સુધી એ લોકોએ મેનેજ કરી, 24 કલાક મહેનત કરી. હેમ પરીખ સાહેબ હોય કે શોભનાબેન હોય કે આપણા સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે બાકીની જે નસો હોય, અને સાથે સાથે આપણા વાહ સાહેબ હતા, એણે પણ સારી મદદ કરી અને મહેનત કરી. કલેક્ટર સાહેબ પણ એટલા જ પોઝિટિવ હતા. એટલે આપણે અમરેલીની જનતાને જ્યારે સેકન્ડ વેવમાં પણ આપણે સારી રીતે મદદ કરી શક્યા. ઘણા એક્સિડન્ટો બન્યા, ઘણા એવા એપિસોડો બન્યા જે 19 વર્ષની 13 વર્ષનો બાળક જ્યારે એક્સપાયર થઈ જાય એનો ખેદ હોય, એનો દુઃખ હોય, પણ સમાવ બધાને આપણે બચાવી નથી શક્યા, એનું પણ દુઃખ છે. આ જે થર્ડ વેવ્સ હોય એ રોગમાંથી આપણે કેમ બચી શકીએ, અને જે રીતે ડૉક્ટરોએ જે વાત કરી કે તો જે રીતે આપણી હોસ્પિટલમાં જે જરૂરિયાત છે, મારી અપીલ પણ છે કે અમરેલી જિલ્લાના જે કંઈ સારા ડૉક્ટરો પોતે પર્સનલ પ્રેક્ટિસ કરતા હોય એ પણ સિવિલને સપોર્ટ કરે. જે માણસને બચાવવા માટેની વાત છે. આપણે જે કંઈ ડૉક્ટરો કે નર્સો કે જે કંઈ હોસ્પિટલો ત્યાં કામ કરી રહ્યા છે આવી મહામારીમાં, એ તો પ્રભુનું કામ છે અને પ્રભુ એને વધારે શક્તિ આપે અને વધારે એવી માનવ સેવા કરી શકે એવું ભગવાન પાસે પ્રાર્થના કરું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.